છે અને આપણામાંથી જો રામને જગવીશું તો આપણે મહાન બનીશું અને જો રાવણને જગવીશું તો રાવણીય શક્તિઓ એને પોતાના કુળની અંદર પોતાનો એક દીવો હળગાવવાળો પણ બચ્યો નથી, કોઈ દીપક સળગાવવાળો બચ્યો નથી. એટલે ગાયત્રી મંત્ર એ બિન સાંપ્રદાયિક મંત્ર છે, સાર્વભૌમ મંત્ર છે. વિજ્ઞાને સમર્થ આપ્યું છે કે એક ગાયત્રી મંત્ર બોલવાથી આપણી શરીરની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જેને 1,20,000 જેટલા તરંગ પેદા કરે છે, જેમ શાંત પાણીમાં એક પથ્થર નાખીએ અને વમળો પેદા થાય એમ આપણી અંદર પડેલી એ અક્ષર 24 પરમ પુનીતા इनमें बसे शास्त्र श्रुति और गीता. આપણું શરીર પણ 24 તત્વોનું બનેલું છે અને 24 તત્વો નથી જો કોઈ તત્વ સારા રસ્તે આપણને જરૂરથી માર્ગ બતાવે છે. એટલા માટે ગાયત્રી પરિવાર માત્ર એક ભવનો નહીં, ઇમારતો નહીં, એક સારા ઇન્સાન બનાવવા માટે નીકળ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ મહાકાલની આ ઈચ્છા છે. ભગવાન રામે અયોધ્યાથી શરૂઆત કરી લંકા સુધી કામ પૂરું કર્યું, કારણ કે ત્રેતા યુગમાં એટલી જ પરિસ્થિતિ ખરાબ થયેલી હતી. ભગવાન દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવ્યા, મથુરાથી શરૂઆત કરી અને પ્રભાસ પાટણની અંદર ગુજરાતમાં પૂર્ણ કરી. પણ આજે આખું વિશ્વ બગડી ચૂક્યું છે, આખું વિશ્વ બગડ્યું છે. ચારે બાજુ જો પ્રકૃતિ પર કૃપાયમાન છે અને આપણો સ્વજન જાય છે ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે. આજે અમદાવાદમાં બનેલી ઘટના ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે કે આપણો કોઈક માણસ ગયો, પરંતુ જ્યારે પશુઓ, જ્યારે પ્રાણીઓનો સામૂહિક બલિ થાય છે ત્યારે કોઈને પણ કાંઈ કશું થતું નથી, ક્યારે કશું થતું નથી. 2002માં ભૂકંપ આવ્યો ત્યારે એની પાછળનું કારણ શોધવામાં આવ્યું કે સામૂહિક બલિઓ જે થતી હોય છે, સમુદ્રમાંથી કેટલાય મછુઆઓ માછલીનો છે, કેટલાય વિસ્તારોમાં સામૂહિક બલિ થતો હોય છે, એનો જે કલ્પિત અવાજ જે છે એ ભેગો થાય છે અને ભેગો થયેલો અવાજ આ ધરતીકંપ યા તો વાવાઝોડું યા તો પ્રકૃતિ કૃપાયમાન બનીને થાય. તો આ બધું કર્યું કોણે? તો કે માનવે, કોઈ પશુ પક્ષી પ્રાણીએ કર્યો નથી. અને એટલા માટે જ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે આપણે બધાએ હળી મળીને ભેગા મળીને આ ધરતીને સ્વર્ગ જેવી બનાવીએ. એટલા માટે અખંડ જ્યોતિ કલશ યાત્રા આપણા ઘર ઘર સુધી, જન જન સુધી આવી છે. એટલા માટે જાગો, હવે જાગવાનો સમય છે અને જગાડવા માટે ગુરુદેવ આવ્યા છે. ગુરુ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ સ્વયં મહાકાલ છે. અને એટલા માટે રામકૃષ્ણની જેટલી ગતિ હતી, પરંતુ આજે આખા વિશ્વને બદલવાનો સંકલ્પ કર્યો છે અને વિશ્વના 850 કરોડ લોકોને બદલવાનો સંકલ્પ કર્યો છે. આ યાત્રા આપણે એકલા નહીં, અમેરિકામાં ફરે છે, ઓસ્ટ્રેલિયામાં હવે પૂરી થઈ, કેનેડા પૂરી થઈ, હવે યુકે લંડનની અંદર ચાલી રહી છે. આવા 78 દેશોની અંદર અત્યારે અખંડ જ્યોતિ આપણી કલશ યાત્રા પરમ પૂજ્ય ગુરુદેવની શક્તિ ફરી રહી છે. એટલે દુનિયા તો બદલાઈને રહેશે, પણ ભારત વર્ષ દેવભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે. આપણો જન્મ ભારતમાં થયો છે એટલે આપણે પાછળ રહીએ નહીં, આપણે દેવ માનવ છે. બસ વિશેષ વધારે ન કહેતા. મારો યુવાન વર્ગ પણ પાછળ બેઠો છે, દીકરીઓ પણ બેઠી છે. બધાએ આ શરીરમાં આવડે જેમ કહ્યું કે આ શરીર ભગવાનનું મંદિર છે. ભગવાન કોઈ મંદિર મસ્જિદ દેવળમાં બેઠો નથી. સદગુરુ કબીર સાહેબ કહે છે, ન મેં કાશી में, न मैं काबा में, न मैं गोकुल में, न मैं मथुरा में, बंदा तू मुझे कहां ढूंढ रहा है, मैं तेरी पास बैठा हूं. है ने कपूर गौरम करुणावतारम संसार सारम भुजग्रेंदहारम सदाय वसंतम हृदयार विंदे भवम भवानी सरितम नमामि. ભગવાન શિવ સ્વયં વેદમાં કહે છે કે હું કોઈ કૈલાસમાં નહીં, ઉજ્જૈનમાં નહીં, રામેશ્વરમાં નહીં, તારા હૃદયમાં બેઠો છું. તો આ હૃદયમાં બેઠેલા પરમાત્માને જેવું તેવું ખવડાવીએ નહીં, જેવું તેવું આહાર ના કરાવીએ. એક શિવલિંગ ઉપર આપણે બીલીપત્ર ચડાવીએ, ગંગાજળ ચડાવીએ, ત્યાં આગળ ગાયનું દૂધ ચડાવીએ અને સ્વયં આત્મલિંગ શિવ હતું. આ ભગવાન આત્મા શિવલિંગ અંદર બેઠું છે ત્યારે આપણે એને કે લે ઝટપટ ખા, લે ચુટકી ખા, લે પુટલી પી, લે બાટલી પી, લે માંસ ખા. હે ને અંદર રહેલો મહાકાલ પછી કે છે કે જ્યાં હું નથી બેઠો ત્યાં તું હારું ચડાવે અને જ્યાં હું બેઠો છું ત્યાં તો તું મને જોતો નથી. એટલા વડે સાહેબે કહ્યું કે તારા આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે તને, આ તારી બ્રહ્મણાઓને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે તારે. છેલ્લી એક જ વાત કે અમદાવાદની ઘટના બની, બધા બેઠા હતા, બધાને લંડન પહોંચવું હતું, પણ કોને ખબર હતી કે ઘડી પછી કોનો શું થવાનું છે. ને અને એટલે જ કહ્યું છે, મારા વડીલ મને તે દિવસ કહેતા હતા, મારી એક ઉક્તિ હું બોલ્યો ત્યારે, સમય મહત્વનો છે, સમયને સાધી લો. ગંગા સતી બોલી કહે છે કે વીજળીને ચમકારે